નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર પીજીનું એડમિશન પ્રોસેસ જે છે તે શરૂ થઈ ગઈ છે। હવે તમે આ માટે ફોર્મ કઈ રીતે ભરી શકો છો અને ચોક્કસપણે તમારી મનગમતી કોલેજની અંદર એડમિશન કઈ રીતે મેળવી શકો છો એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। ફોર્મ કઈ રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે છે તે લેવાના છીએ। ક્વિક રજીસ્ટ્રેશનથી લઈ અને ફાઇનલ સબમિટ સુધીની બધી માહિતી મળવાની છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારું એડમિશન ચોક્કસ તમારી મનગમતી કોલેજની અંદર થઈ જાય। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસ દ્વારા આ પીડીએફ જાહેર કરવામાં આવી છે, જેની અંદર એમની બધા સ્ટેપની માહિતી જે છે તમને આપી દેવામાં આવી છે। સૌ પ્રથમ તમારે જીકાસ લખી અને જીકાસની વેબસાઇટ પર પહોંચી જવાનું છે। ત્યાં તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમે એ જોઈ શકશો કે એડમિશન 2026-27 સ્ટુડન્ટ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર્ડ અને એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ, આ બે ઇન્ફોર્મેશન જોવા મળી રહી હશે। જેમને ઓલરેડી ક્વિક રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે એમને અહીંયા લોગિન કરવાનું રહેશે, અને જે પહેલી વાર આ પોર્ટલ ઉપર આવી રહ્યા છે તો એમને અહીંયા એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ ની અંદર ક્લિક કરી દેવાનું છે। સૌથી પહેલા આપણે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ ની અંદર ક્લિક કરીશું એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। હવે આ પ્રોસેસ છે ક્વિક રજીસ્ટ્રેશનની। આની માટે તમારે એક નાનકડું ફોર્મ જે છે 2 મિનિટનું ભરવાનું રહેશે। અહીંયા તમારો પ્રોગ્રામ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે। તમે પીજી ની અંદર એડમિશન મેળવવા માંગો છો તો એ નાખવાની રહેશે। ત્યારબાદ જો તમારી જોડે અપાર આઈડી હોય તો એ અપાર આઈડી અહીંયા નાખવાની રહેશે। ત્યારબાદ નેમ એઝ પર માર્કશીટમાં જે પ્રકારે નામ હોય એ એક્ઝેક્ટ તમારે અહીંયા નાખી દેવાનું રહે છે। પછી તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ જાતિ એટલે કે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, મેલ છો ફિમેલ છો જે પણ જાતિ હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમે કોઈ દિવ્યાંગતા ધરાવો છો કે નહીં તો અંદર અહીંયા ક્લિક કરી દેવાનું છે। જો ના ધરાવતા હોય તો ના લખી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારી જન્મ તારીખ લખી દેવાની રહેશે અને અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે કે હું બધી ઇન્ફોર્મેશન સાચી આપું છું। ત્યારબાદ એવો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે જે તમે લોંગ ટર્મ સુધી તમારી સાથે રહે અને જ્યાં સુધી તમે કોલેજ કરો ત્યાં સુધી તો ચોક્કસપણે રહે। ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડની અંદર આ બંનેનું પ્લસ કરી અહીંયા નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવી જશે, જે તમારે નાખી અને સબમિટ કરી દેવાના રહેશે। જે પ્રકારે તમે ફોર્મ સબમિટ કરશો એ પ્રકારે તમારા મોબાઈલ નંબર ઉપર જે છે તે તમારી યુઝર આઈડી અહીંયા જે યુઝર નામ નાખવાનું રહેશે। ઓટીપી સબમિટ કર્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે, અહીંયા નાખવાનું રહેશે। તમને પાસવર્ડ અને ઓટીપી બે ઓપ્શન જોવા મળશે। પાસવર્ડ તમને ઓટોમેટિક એસએમએસ પર આવી જશે, તે અહીંયા તમારે નાખી દેવાનું રહેશે। સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર તમે જે પણ તમારું ફોર્મ ટાઈપ હોય એ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ અહીંયા પાસવર્ડ નાખ્યા બાદ જે છે આનો પ્લસ કરી અને અહીંયા નાખી અને સાઇન ઇન કરી દેવાનું રહેશે। જેવું સાઇન ઇન કરશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે। સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર તમે જે પણ કોર્સ માટે અપ્લાય કરી રહ્યા છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ એક્ઝેક્ટ ઓપન થઈ જશે, જ્યાં તમારે ફીસ ભરવાની રહેશે। ફીસ માટે તમારે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફી માટેનું ઇન્ટરફેસ આવી જશે। સૌથી પહેલા તમારે ફી ભરવાની રહેશે। તમારે આ પ્રકારનું જે છે તે ફીઝનું નામ આવી જશે। તમારે એપ્લિકેશન નંબર બધી જ ફી અમાઉન્ટ પણ તમને અહીંયા જોવા મળશે। ઇનિશિયેટ પેમેન્ટ તમારે કરી દેવાનું રહેશે। સૌથી પહેલા આ ફોર્મ ભરવા માટે તમારે જે છે તે ફી ભરવાની રહેશે। તો હવે એ તમે જોઈ શકો છો બધા ઓપ્શન કાર્ડના, નેટ બેન્કિંગના, યુપીઆઈના ઓપ્શન જોવા મળી જશે। ત્યાંથી તમારે જે છે તે ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે। પેમેન્ટની અંદર આવું ગ્રીન થઈ ગયું, મતલબ તમારું પેમેન્ટ થઈ ગયું છે। હવે સેકન્ડ નંબરે પ્રોફાઇલ છે, એકેડેમિક પ્રેફરન્સ અને અટેચમેન્ટ અને સબમિટ, આટલા સુધીની પ્રોસેસ આપણે કરવાની રહેશે। ઓફર જે છે તે કોલેજ દ્વારા આપવામાં આવશે અને કન્ફર્મેશન તમારે પછી જ્યારે પ્રથમ રાઉન્ડ આવે ત્યારે કરવાનું રહેશે। હવે ત્યારબાદ આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તે ઓનલાઈન પેમેન્ટ તમને મળી જશે। ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું છે એની માહિતી મળી રહે છે। ત્યારબાદ હવે તમારી પ્રોફાઇલ આવશે, તો પ્રોફાઇલમાં તમારે એક્ઝેક્ટ ડિટેલ જે છે તે નાખી દેવાની છે। તમે કયા કોર્સ માટે અપ્લાય કરો છો, બર્થ ડેટ નાખી દેવાની રહેશે, અહીંયા પિતાનું નામ નાખી દેવાનું રહે છે, તમારી કેટેગરી, જાતિ, ત્યારબાદ રિજિયન કે હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો એ નાખી દેવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેશન નંબર ઓટોમેટિક આવી જશે। ઈમેલ આઈડી પણ તમે ઓલરેડી નાખ્યું હશે એ આવી જશે। માતાનું નામ નાખવાનું છે। કાસ્ટ સર્ટિફિકેટ જેમને હોય એમને એ કાસ્ટ સર્ટિફિકેટ નાખવાનું રહેશે। તમને ડિસેબિલિટી હોય તો તમારે યસ કરવાનું રહેશે, જેટલી પ્રમાણે હોય એટલી, અને ના હોય તો નન કરી દેવાનું રહેશે। નેશનાલિટી લખવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકન્ટનું નામ એટલે કે તમારું નામ, મોબાઈલ નંબર,
પછી એ પિતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો એની ડિટેલ અહીંયા નાખવાની રહેશે. પછી તમે માઇનોરિટીમાં આવો છો કે નહીં એ પણ અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા હવે આધાર નંબર અહીંયા નાખવાનો, આધાર પ્રમાણે તમારું નામ અહીંયા હોવું જોઈએ. જો તમારી અપાર આઈડી હોય તો એ પણ અહીંયા તમારે નાખી દેવાની રહેશે. તો આ બેઝિક ડિટેલની વાત અહીંયા કરવામાં આવી છે. આટલી ઇન્ફોર્મેશન જે છે તમારા બેઝિક ડિટેલ અંદર આવશે. ત્યારબાદ તમારું ઘરનું સરનામું તમારે અહીંયા નાખવાનું રહેશે, એડ્રેસ નાખી દેવાનું, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ અને પિનકોડ નાખી દેવાનું રહેશે. અહીંયા બે એડ્રેસ આપવામાં, એક કોમ્યુનિકેશન માટે અને એક પરમનન્ટ. જો બંને સેમ હોય તો એ તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે બંને સેમ જે છે તે ઓટોમેટિક થઈ જશે. ત્યારબાદ હવે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીંયા તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે ફોટો જે છે તે જેપીજી એન્ડ અપ ટુ 5 MB ની ફાઇલ જે છે વધુમાં વધુ અલાઉડ છે, જે તમારે ફોટો મોબાઈલમાં પાડી અને અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. તમારો ફોટો અને તમારી સિગ્નેચર બંનેનો ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. તો આ પ્રોસેસ તમારે કરવાની રહેશે. આટલી પ્રોસેસ પૂરી થાય પછી શૈક્ષણિક લાયકાતની ઇન્ફોર્મેશન આવી જશે. સેકન્ડ જે પ્રોફાઇલનું સ્ટેપ છે તે પૂરું થઈ ગયું છે. હવે શૈક્ષણિક લાયકાતની અંદર સૌથી પહેલા ક્લાસ 10th ની ડિટેલ તમારે નાખવાની રહેશે, પાસિંગ મંથ તમારો નાખવાનો છે, પાસિંગ યર નાખવાનો છે, સીટ નંબર નાખવાનો છે અને ઓબ્ટેન પર્સન્ટેજ જે છે તમારે એ નાખી દેવાના રહે છે. ત્યારબાદ એ નાખ્યા પછી હવે ધોરણ 12th ની નાખવાની બધી ઇન્ફોર્મેશન રહેશે, કયા યરમાં પાસ કર્યું છે, પાસિંગ મંથ કયો છે, એક્ઝામનું બોર્ડ કયું હતું, સીટ નંબર, સ્ટ્રીમ કઈ હતી, બધી જ ઇન્ફોર્મેશન અહીંયા તમારે નાખી દેવાની રહે છે. અહીંયા તમે નંબર ઓફ અટેમ્પ્ટ્સ કેટલા લીધા હતા, ઓબ્ટેન માર્ક્સ કેટલા કર્યા છે, કેટલા માર્ક્સમાંથી કયું મીડિયમ હતું, એ બધી જ ઇન્ફોર્મેશન તમારે અહીંયા એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે નાખી દેવાની રહે છે. ત્યારબાદ આ પૂરું થાય તમારી શૈક્ષણિક લાયકાતની ઓલમોસ્ટ ડિટેલ તમે નાખી દીધી છે. પછી તમારું ઇંગ્લિશ મતલબ યુજીની અંદર કયા એની અંદર કરેલું છે તો યુજીની અંદરની બધી ડિટેલ તમારે અહીંયા નાખવાની છે કે કેટલામાંથી કેટલા માર્ક્સ જે છે તે તમે મેળવ્યા છે. એ તમે જોઈ શકો છો કે એક્સટર્નલ એક્ઝામમાં જે ઓબ્ટેન કરેલા માર્ક્સ હોય એ બધાની ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે એક એક સબ્જેક્ટ પ્રમાણે. તો આ બધી ડિટેલ તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બધી નાખી દેવાની છે કે કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે, કયો કોર્સ લીધેલો હતો, ત્યારબાદ પાસિંગ યર કયું છે, પાસિંગ મંથ કયું છે, સીટ નંબર કયો હતો, માર્કશીટ કોના બેઝ પર છે, CGPA ના બેઝ પર છે કે પર્સન્ટેજના બેઝ પર છે, મેઇન સબ્જેક્ટ કયો હતો, કેટલા અટેમ્પ્ટ છે, નંબર ઓફ સેમેસ્ટર કેટલા હોય છે, મીડિયમ કયું હતું, કેટલા માર્ક્સ મતલબ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ડિસ્ટિંક્ટ કેટલા માર્ક્સે પાસ થાય છે, બધી ડિટેલ અહીંયા એક્ઝેક્ટ નાખી દેવાની રહે છે. યુજીની માહિતી આપી દેશો એટલે તમારું જે છે તે સેવ એન્ડ નેક્સ્ટ કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ કોટા ડિટેલ્સ જે છે તમને જોવા મળી જશે. તમે કોઈ પણ આ કોટામાં આવતા હોય તો તમે ક્લિક કરી શકો છો અને જો ના આવતા હોય તો કઈ તમારે કરવાનું રહેશે નહીં. કોટા ડિટેલ પૂરી થાય એના પછી પ્રેફરન્સની અંદર ખાસ ધ્યાન રાખો, સૌથી પહેલા નંબર ઉપર એ પ્રેફરન્સ રાખો જે કોલેજની અંદર તમને સૌથી પહેલો પ્રેફરન્સ આપવા માંગો છો. તો પ્રોગ્રામનું નામ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ યુનિવર્સિટીનું નામ, ડિસ્ટ્રિક્ટનું નામ અને કોલેજ અને યુનિવર્સિટીનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહે છે. હવે તમે પ્રેફરન્સ 1 થી 10 કોલેજ સિલેક્ટ કરો એમાં પહેલા નંબરે એ કોલેજ હોવી જોઈએ જે તમારી ટોપ પ્રાયોરિટીમાં છે અને 10મા નંબરે એવી હોવી જોઈએ કે જે 10મા નંબરની પ્રાયોરિટી છે. તો તમારે આ પ્રાયોરિટી અહીંયા સિલેક્ટ કરી લેવાની રહે છે. તો આ પ્રકારે તમારે બધી કોલેજીસ સિલેક્ટ કરી લેવાની રહેશે અને હવે એની અંદર એડમિશન કેવી રીતે મળશે એના આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. તો આ પ્રકારે તમારે એડમિશન માટેની બધી કોલેજો સિલેક્ટ કરી લેવાની રહે છે. ત્યારબાદ અહીંયા તમારે હવે અટેચમેન્ટ નામનું એક ઓપ્શન છે. અહીંયા બધી જે તમે ડિટેલ નાખી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, કાસ્ટ નંબર, ક્રિમિનલ સર્ટિફિકેટ બધા જ અહીંયા અટેચ કરી દેવાના રહે છે. અહીંયા તમે ચૂઝ ફાઇલનો ઓપ્શન જોવા મળી રહ્યો છે જ્યાંથી તમે તમારું જે છે તે એ બધી જ સિલેક્ટ કરી અને કરી શકો છો. ત્યારબાદ ફાઇનલ સબમિટ જે છે આ પ્રકારનું જોવા મળશે. સબમિટ થઈ જશે એટલે સબમિટની અંદર પણ ગ્રીન ટીક જોવા મળી જશે. ત્યારબાદ ઓફર જે છે એ કોલેજ દ્વારા ફર્સ્ટ રાઉન્ડ શરૂ થશે એટલે તમને આપવામાં આવશે. અત્યાર સુધી તમારે ખાલી આટલી સબમિટેડ સુધીની પ્રોસેસ કરવાની છે. ચોક્કસપણે આ વિડીયોને શેર કરી દેજો જેથી બધા વિદ્યાર્થી મિત્રોને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને ફટાફટ એમ ફોર્મ જે છે તે ભરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.